નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં આજે અતિ ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુસળધાર વરસાદ આવી શકે છે। ભાવનગર અને અમરેલીમાં અતિ ભારે વરસાદ વરસશે, તો નવસારી, વલસાડ અને સુરતમાં પણ અતિ ભારે વરસાદનું એલર્ટ છે। હવામાન વિભાગે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કરીને વરસાદની આગાહી કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો રાજ્યમાં આજે કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી છે। આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે। આજે કચ્છ, ગીર સોમનાથ, જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। 18 થી 22 જૂન રાજ્યમાં સાર્વત્રિક અને ભારે વરસાદની આગાહી છે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। અમદાવાદ હળવા મધ્યમ વરસાદની આગાહી છે। જી હા મિત્રો, હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ ચોમાસાને લઈ આગાહી આવી છે કે જેમણે કહ્યું છે કે ઘણા સમયથી ચોમાસું નિષ્ક્રિય હતું, તે ફરીથી સક્રિય થયું છે। ગુજરાતમાં નૃત્ય ચોમાસાની શરૂ થઈ ગઈ છે। અરબ સાગર વરસાદી સિસ્ટમ સક્રિય થતા આવનારા 5 દિવસ રાજ્યમાં અતિ ભારે વરસાદ પડશે અને રાજ્યમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।